હેલો ફ્રેન્ડ, નમસ્કાર। ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। પાક નુકસાની સામે ખેડૂતો માટે 350 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો હવે જોઈએ આપણે તેના વિશેની માહિતી। રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાના 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે। બિન પિયત ખેતી પાક માટે 33% વધુ નુકસાની માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ 8,500 તેમજ રાજ્યના બજેટ હેઠળ 2500ની સહાય મળી કુલ 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે। વર્ષાયુ અથવા પિયત પાકના 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ મુજબ 17,000 તેમજ રાજ્યના બજેટ હેઠળ 5,000ની સહાય મળી કુલ 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બહુ વર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે। જે કિસ્સામાં જમીન ધારકોના આધારે નિયત ધોરણ મુજબ જો સહાય ચૂકવવાપાત્ર રકમ 3500 કરતાં ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3500ની સહાય ચૂકવવામાં આવશે। સહાય માટે નુકસાનીગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર જઈ સાધનિક પુરાવો તથા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, આ અરજી માટે તમારે ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવશે। તો વહેલી તકે આ અરજી ઓનલાઈન કરી આપને નુકસાનીનું વળતર મળી રહે તે માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે। તો અમને રજા આપશો। જય હિન્દ, જય ભારત।